તો આજના મહત્વના સમાચાર ભારતીય શેર બજારમાં એક મોટો કડાકો જોવા મળ્યો છે। સેન્સેક્સમાં 1000 થી વધુ પોઈન્ટનો ઘટાડો થયો। નિફ્ટીમાં 300 થી વધુ પોઈન્ટનો ઘટાડો થયો। બેંક નિફ્ટીમાં પણ 1000 પોઈન્ટનો કડાકો બોલી ગયો છે। ડોલરની સામે રૂપિયો એક નવી રેકોર્ડ સ્તરે નીચી સપાટીએ જઈ રહ્યો છે। રૂપિયો ડોલરની સામે 94 રૂપિયા 82 પૈસાની સપાટી અત્યારે પહોંચી ગયો છે। માર્કેટ એક્સપર્ટ જયદેવ ચુડાસમા અમારી સાથે જોડાઈ ગયા છે। જયદેવભાઈ, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જે રીતે અત્યારે યુદ્ધની સ્થિતિ ચાલી રહી છે એના કારણે ભારતીય શેર બજારમાં મોટી ઉથલપાથલ થઈ રહ્યો એવું લાગે છે। બિલકુલ, સતત 2 દિવસની રજા પછી ભારતીય શેર બજારમાં આજે વેચવાલી જોવા મળી રહી છે અને ઓવરઓલ જોવા જઈએ તો ખાડી દેશો ખાતેની જે પરિસ્થિતિ ઉદ્ભવી છે અને ફરીથી ક્રૂડના ભાવ ઉપર આવી ચૂક્યા છે તેનું નેગેટિવ રિફ્લેક્શન આજે ભારતીય શેર બજારમાં જોવા મળી રહ્યું છે અને સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટીમાં સાર્વત્રિક વેચવાલી જોવા મળી રહી છે। અને સ્થાનિક લેવલે જોવા જઈએ તો ભારતનો રૂપિયો સૌથી ઐતિહાસિક નીચલા સ્તરે આવી ચૂક્યો છે અને ડોલરની સામે રૂપિયો 95ની નજીક પ્રયાણ કરી રહ્યો છે। તો આ વાત ખૂબ નકારાત્મક ગણી શકાય અને ક્રૂડના ભાવ જે ફરીથી ઉપર આવ્યા છે તે ભારત જેવી અર્થવ્યવસ્થા માટે ટૂંકાથી મધ્યમ ગાળે ખૂબ જ નકારાત્મક સમાચાર ગણી શકાય અને આ વાતનું નેગેટિવ રિફ્લેક્શન આજે ભારતીય કારોબારમાં જોવા મળી રહ્યું છે। જયદેવભાઈ, લાગે છે કે જો આ જ સ્થિતિ થોડો ટાઈમ સુધી રહી યુદ્ધની તો આગામી દિવસમાં શેર માર્કેટમાં કઈ મોટી ઉથલપાથલ જોવા મળી શકે છે? બિલકુલ, આગામી 4 થી 5 સપ્તાહ સુધી જો આ યુદ્ધની પરિસ્થિતિ રહે તો ભારતના અર્થતંત્ર પર ચોક્કસપણે તેની નેગેટિવ ઇફેક્ટ આવે, કારણ કે માત્ર ક્રૂડ નહીં, ઘણી બધી કોમોડિટી પર ભારતની જે ડિપેન્ડન્સી છે તે ખાડી દેશો ઉપર છે, તો તે ડિસ્ટર્બ થાય અને ત્યારબાદ 1 કરોડથી વધારે ભારતીયો ખાડી દેશો ખાતે રહે છે અને તેઓ નિયમિતપણે ભારતમાં રેમિટન્સ મોકલે છે। તો હાલમાં ભારતમાં જે રેમિટન્સ આવે છે તે પણ હવે ના આવે તેવા સંજોગો નિર્માણ થયા છે અને તેના કારણે ભારતના રૂપિયા ઉપર ફરીથી નવું દબાણ ઊભું થતું જોવા મળે। તો આ વાતને લઈ અને આગામી 4 થી 5 સપ્તાહ સુધી જો યુદ્ધ જળવાઈ રહે તો બની શકે કે આવનારા સમયમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા વ્યાજ દરમાં વધારો પણ કરવામાં આવે, તો તેનું પણ નેગેટિવ રિફ્લેક્શન ઘણા બધા ફ્રન્ટ ઉપર જોવા મળે। તો ઓવરઓલ જોવા જઈએ તો ભારતીય શેર બજારનું હાલનું મોમેન્ટમ છે તે સેલ ઓન રાઇઝનું બની ચૂક્યું છે અને યુદ્ધની પરિસ્થિતિ જોડે ઝડપથી ન પતે તો આગામી સમયમાં હજી પણ ખરાબી જોવા મળી શકે છે। આભાર અમારી સાથે જોડાવા બદલ।